हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો ગાઈસ હજુ જૈનમ સૂઈ રહ્યો છે, વિરાજ પણ સૂઈ રહ્યો છે। સરોજ શું કરી રહી છે? તો વિરાજ સરોજ કપડાં ધોઈને આવી છે। કપડાં ગુડ મોર્નિંગ સરોજ। તો ગાઈસ વરસાદ તો આજે સવારથી જ ચાલુ થઈ ગયો છે, બરાબરનો ઝરમર ઝરમર ચાલુ જ છે। તો મસ્ત વાતાવરણ છે, આજે ઠંડુ ઠંડુ। આજ તો સવાર ઠંડી બહુ પડતી હતી હો। ત્રણ દિવસથી મસ્ત એવો વરસાદ પડે છે ને, તો ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે। તો સવારથી જ વરસાદ ચાલુ થયો। આજ તો પણ ઠંડક લાગે હો। તો ગાઈસ સરોજ અત્યારે ઓસરી ધોવે છે, કારણ કે બહુ ગંદાતી થઈ ગઈ હતી। વરસાદ આવ્યો તો બધું વાસરોટના હિસાબે। બસ પેલી બાજુ પાછળ જોઈ લેજે। તો મસ્ત કરી દીધી હો। હા, એ કુંડા ત્યાં જ મૂકી રાખજો હે ને। થઈ ગયા ને? જો મેં એટલે તું સીડી મૂક્યો હતો ને, એટલે પછી મેં આ બાજુ લાવી દીધો। તો ગાઈસ તો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે। હજુ તો મારે નાહવાનું પણ બાકી છે, અને આજે તો ઠંડીના હિસાબે બહુ વહેલા નાહવાની ઈચ્છા નહીં થતી। તો ચલો મમ્મી પપ્પાને મળતા આવું, શું કરી રહ્યા છે। ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ। કેવું કાલ તો વરસાદ ઠંડક થઈ ગઈ નહીં? પપ્પા ચા પીધી? મેં કીધું શી કા મમ્મી લાગે શું કરતા હશે। કાલ તો પણ મસ્ત વરસાદ પડ્યો। આજે તો આગાહી પણ કાલના કરતાં વધારે છે। 100% વરસાદ પડવાનો આજે, આજના દિવસમાં તો એવું કહે છે। તો ગાઈસ જૈનમ વિરાજ પણ આવી ગયા છે। ગુડ મોર્નિંગ। ક્યારના ઉઠાડતા હતા? આ તો મોબાઈલ જોવાનું ચાલુ કરી દીધું। તો સર શું કરે છે? ખીચડી વઘારું છું। તો ગાઈસ સરસ ખીચડી વઘારે છે। ચા તો આજે તો સરોજ શું પ્રોગ્રામ છે ખાવાનું બપોરે? દાળ ભાત। હા, દાળ ભાત બનાવી દે। રોજ રોજ શું બનાવવાનું? દાળ ભાત અને કંઈક ગળ્યું બનાવજે આજે। સેવ બાપુ? આજે ગળ્યું બનાવજે। હા, ગળી બનાવું। સેવ બાપુ? સેવ બાપુ, સેવ જીરું કઈ ગયું? મારે મસાલે કાલ આખું ઊંધું પડી ગયું, બોલો। એ તે પકડવામાં તે એવું અડધું ઢાંકણું નહોતું ને, એટલે આમ પકડ્યું ને એવા છટકી ગયો। તો જો ગાઈસ અત્યારે સરસ તો મસ્ત ખીચડી વઘારે છે। સરસ અમારે ખીચડી મસ્ત બનાવે ગાઈસ। હા, એ તમારી નહીં હો, મારે એકલાની જ છે। ના ભાઈ, નહીં સરસ? જાઓ ખીચડી ખાઈ તો ફટાફટ બ્રશ કરો। જાય ચાલ બ્રશ કર। જૈનમ જો, જૈનમ જો ગાઈસ આમ મસ્તી એટલી કરે છે ને જૈનમ, બહુ જ મસ્તી કરે છે। જો આ જો વિરાજ, ચાલો ચલો, જો ચા બની ગઈ છે, ચા બની ગઈ છે। સુમો ટાટા સુમો। વિરાજ જાણે એ ઊભો થા, ચલે બ્રશ કર।
તો જઈને તો ઊંચો જ છે તું હાઈટમાં ઊંચો જ છે ચાલ એ જઈને લઈ જાય એને ફટાફટ ચાલ મમ્મી જઈને અમને લઈ ગઈ બ્રશ કરવા અને સરોજે ચા મૂકી દીધી છે તો જો આ તીખી વઘારેલી ખીચડી છે આજે તો ચાવ ને યાર મસ્તી કર્યા વગર ચાલો ગાઈસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે સરોજે ગાંઠિયા કાઢ્યા છે આ વઘારેલી ખીચડી છે ચા છે જૈનમ બેસી ગયો છે અને વિરાજ હવે બ્રશ કરવા ગયો છે તો મસ્ત હે આમ દાંત ચમકવા જોઈએ રાતે આમ દાંત આમ કરે ને તો દાંત ચમકવા જોઈએ ઘસ જેવા તો સરસ ચા કાઢો ત્યારે ચલો ગાઈઝ આવી જાઓ તારે ચા પીવા તો ગાઈઝ આજે તો વરસાદ જોરદાર પડી રહ્યો છે આજે તો અમદાવાદનો વારો જ છે પાણી થઈ ગયું છે આજે તો જોઈ શકો છો ઓહો તો ગાડી મારી મસ્ત ધોવાઈ જાય છે રોજે રોજ વરસાદ પડે છે રોજે રોજ ગાડી ધોવાઈ જાય છે હું છોકરાઓને એને સરોજને લેવા સ્કૂલે જઉં છું કારણ કે વરસાદ બહુ પડ્યો છે આજે તો પાણી ભરાઈ ગયું હશે છોકરાઓને સ્કૂટી ઉપર ફાવે ને એટલે સ્કૂટી લઈને નહીં ગયા આજે તો સરોજને એ બધાને ગાડી લઈને લઈ આવું તો ચલો ગાઈઝ છોકરાઓને લેવા જઈએ એ સાઉથ આફ્રિકાની સામે છે ફર્સ્ટ T20 સેન્ચુરી સાઉથ આફ્રિકાની સામે છે હાઈએસ્ટ એવર પાર્ટનરશિપ જે છે એ સાઉથ આફ્રિકાની સામે વાંધો નહીં અરે આવો હો મેં હેલો ગાઈસ તો આજે તો સ્કૂલે અમે તમને લેવા આવ્યા હતા ગાડી લઈને તો અમે અત્યારે હવે નીકળી ગયા છીએ સ્કૂલેથી એનો તમારી આ ગાડી અત્યારે અમે જઈએ છીએ પેટ્રોલ ભરાવા તમારા પેટ્રોલનું તો અમારા બ્લોગમાં બના રહેજો તો ગાઈસ અમે પેટ્રોલ ભરાઈને નીકળી ગયા છે હવે મોમોસની શોધમાં છીએ આજે ફાઇનલી જો મોમોસ મળી જાય તો મજા પડી જાય ગરમા ગરમ મોમોસ ખાવાની અત્યારે મજા આવી જાય મોમોસ ખાવાની હવે બહુ મજા આવે પાણી બહુ ભરાય છે ને અમે કાલે કેટલું બધું પાણી હતું અમે તમે આપણે અહીંયા એ તો વરસાદ રહી ગયો એટલે પાણી તો ભરાય જ કેમ મમ્મા ભરાય છે અહીંયા કાલે આપણે જતા હતા ઘરે તો કેટલું બધું પાણી હતું પણ મમ્મી કાઢી કેમ નહીં એ તો જતું રહે ગટરમાં પછી લઈ ગયા છે અને ફાઇનલી સરસ મોમોસ લેવા ગઈ છે તો ગાઈસ બહુ ટાઈમ પછી મોમોસ ખાવા મળે છે તો આ છે અમારા સીટીએમ 4 રસ્તાનો નજારો
જો સરોજ લાઈ છે મોમોઝ. લઈ લો લા જઈને વિરાજ. પેલા જોતા નાપેલા લે ઉપર હમણાં નાપી દે લે આમાં ચટણી બોરી ગઈ બગાડું ના ગાઈસ છોકરાઓની પાપેલા લેતા હા લેતે ને ડીશ આવી ગઈ છે. શાંતિથી ખાઓ હો. વિરાજ શાંતિથી ખાઓ. તો ગાઈસ સરોજ અમારા માટે લેવા ગઈ છે. ગાઈસ સરોજ લાવી દીધા છે મોમોસ. ચટણી મોકલે. ના બાપેલા કીધેલા બાપેલા લે એ દિશા લે મને બાપેલા માં લે તો ગાઈસ જો મોમોસ. એક જ એમાં તો ગાઈસ સરોજ ફ્રેન્ચ ફ્રાઈઝ લાવી છે. સર મસ્ત લાગે હો ફ્રેન્ચ ફ્રાઈઝ. હા મને મજા આવી ગઈ. તો ગાઈઝ વિરાજ અત્યારે મસ્ત ભગવાનને દીવાબત્તી કરવા બેસી ગયો છે. જય મા ખોડિયારમાં, જય મા. અને સરોજ શું કરે છે? તો સરોજ શું છે દાળ ભાત બનાવે છે. અચ્છા અને આ ચા મૂકી છે. સરસ ચાલો. તો મોમોસ ખાધ્યા તો ચા નાસ્તો કરવો જ પડે લઈ. મોમોસ ખાઈએ તો ચાલો તો ગાઈઝ અમે મોમોસ તો ખાધ્યા પણ થોડી વાર રહી પછી એમ થયું કે ના ચા તો પીવી જ પડશે નહીં સરસ. હવે આપણે નવું કુકર કાઢીશું પેલા 3 આવ્યા છે ને એ કુકર કાઢી દેવાના. 3 છે 2 છે 2 લીટર 3 લીટર અને 5 લીટર. ના 5 લીટર 3 છે. તે જોયા જ નહીં. જોયા તા પણ 3 ને યાદ નથી 2 લીટર વાળું છે, 3 લીટર વાળું છે, 5 લીટર વાળું છે. એ બોક્સમાં છે ઉપર તો કાઢીશું. તો ગાઈઝ ચા બની જાય એટલે ચા નાસ્તો કરવા બેસી જઈશું. અને અમારા જૈનમને તો બહુ જ મસ્તી ઉજે છે. હે જૈનમ? બાકી છે કરવાનું. હે જૈનમ તારા આજે સ્કૂલનું હોમવર્ક નથી આપ્યું લે? શું નહીં આપ્યું? જો 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 એને એની મસ્તી જો હતો. જો જો એટલો મસ્તી ખોર છે ને. જૈનમ આ શું બનાવ્યું તે? શું બનાવ્યું? ઘર બનાવ્યું યાર ખરસ હો. ઓય વાગી જાય. તો ગાઈઝ વિરાજ આવી ગયો છે. જય સ્વામિનારાયણ ભગવાન. તુલસી પેલા કુંડામાં રોપી દેજો હો વિરાજ. તો ગાઈઝ જૈનમ દર્શન કરવા બેસી ગયો છે અને વિરાજ પણ બેસી ગયો છે. અમે તો ખાવું છે દાળ ભાત થઈ ગયા. લા હમણાં નહીં ખાવું યાર, નહીં ખાવું? હમણાં નહીં. ચા નાસ્તો કર્યો છે એટલે હમણાં નહીં. તો ગાઈઝ દાળ ભાત બનાવી દીધા છે સરોજે. દાળ પણ વઘારી દીધી છે. તો મસ્તીનો આ દાળ ભાત ખાવાના હમણાં છે. ચલો સરસ મસ્ત દાળ છે, ભાત છે. મારો જૈનમ તો દાળ લઈને આવી ગયો છે, સરોજ ભાત લઈને આવી છે. તો ગાઈઝ હવે જૈનમને તો બરાબરની ભૂખ લાગી છે. તો કે પપ્પા મને ભૂખ લાગી છે તો ચલો ને ખાઈ લઈએ. તો સર પાપડ શેકી લે. કેટલો મસ્તી કર્યો જો થાળ લાય. તો જો જૈનમ બહુ મસ્તી કરી રહ્યો છે. હવે જૈનમ તા પાપડ ખાવાનો છે? અમારે વિરાજભાઈને વિરાજ તારે કામ કર્યું બહુ કામ કર્યું મેં પેલી બાજુનો આખો રૂમ સાફ કર્યો મેં. હા ફ્રીજમાં હશે. તો જૈનમ જા તો પાપડ શેકીએ જા. તો ચલો ગાઈઝ હવે જમવા બેસી જઈશું. પાપડ શેકીને આવે સરોજ એટલે. તો ગાઈઝ સરોજ પાપડ શેકી રહી છે. સરોજ મારે એક પાપડ ખાવા જવું છો તારે? મારામાં ભાગ નહીં આપવો હા જૈનો. મારો એક જ આખો પાપડ અલગ રહેશે. ના મારામાં નહીં. મારે એક પાપડ મારે દાળ ભાત જોડે એક પાપડ આખો જોઈશે. સરોજ તારે? આજે તો મારા નાસ્તા
છે ને ગાંઠિયા રહી ગયા કેમ કે મેં હા તો લઈ જજે નાસ્તો બીજાનો ખાઈ જાય છે સારો સારો નાસ્તો એવું ના ચાલે હો જઈને આપણે આપણો જ નાસ્તો ખાવાનો બીજાનો નહીં ખાવાનો તો ગાઈસ ચલો હું પાણીની બોટલ કાઢ લઉં જો જો પાપા લઈ જાઓ હા લઈ જા પાણીની બોટલ કાઢ લઉં તો અમે લે તમારી ચાલ જોશે. હા ઘીમાં જોશે એક લઈ જા બીજી લે બીજી છે નથી લે લાવ ને ગ્લાસ ગ્લાસ લે તો જા ગ્લાસ લઈ લે ચાલ બસ બસ ચલો 2 ગ્લાસ તો બહુ થઈ ગયા બાપા ધોવાના કેટલા કરે છે? પછી ગ્લાસ તું બગાડીશ પણ બહુ 4 ગ્લાસો છે હા તો ચલો ચલો ગાઈસ જમવા બેસી જઈશું હવે એસી ચાલુ કરું સરોજ કરો કરો હવે ઠંડક થઈ ગઈ. તો અમારા જૈનમને તો એસીનું નામ દીધું એટલે એ થઈ ગયો એક્સાઇટમેન્ટ કેટલો થઈ જશે બારી ખુલ્લી છે બારી ખુલ્લી હશે કદાચ જો તો જૈનમ બંધ છે ખુલ્લી છે તો ગાઈસ જો એસી ચાલુ કરવાનું મેં કર્યું ચાલુ બંધ કરી ફરતી ચાલુ કરો બસ હવે એવું ના કરાય ચાલ બેસી જાય ચલો હવે ચલો ગાઈસ હવે જમવા બેસી જઈએ પ્રાર્થના કરો પપ્પા હા પ્રાર્થના હા, કરીએ જેને પ્રાર્થના કરો. ચાલુ કરો હવે બેસે તું. ચાલ વિરાજ હવે તું બેસી જા મોબાઈલ મૂકી દે બેટા મમ્મી મેં તો હમણાં લીધો આ તો અત્યારે નહીં. ચલો guys, ખાવા હવે ટાઈમ પર આપણે બેસવાનું. ચલો જમવાનું કાઢે છે ખાઈ લે. જમવા બેસી જઈએ આને સમજાવો. તો ગાઈસ અમે જમી લીધું અને સરસ વાસણ ઘસો બેસી ગઈ છે ધોઈ ગયા સરસ તો ગાઈસ વાસણ પણ ધોઈ ગયા છે આજ તો વહેલા સૂઈ જવું પડશે નહીં કાલ સવારે વહેલું જવાનું છે મારે કેટલા વાગે તું જોજે. તો એ 10:30 થવા આવ્યા હવે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારો બ્લોગ કેવો લાગે છે તો જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં